અમદાવાદ શહેરમાં વરસાદ પડે વરસાદના પગલે અમદાવાદ શહેરના રસ્તાઓ છે તે ભૂવા નગરી બની જાય છે. પાલડી ગામની બહાર જ એટલે પાલડી ચાર રસ્તાથી જતા રસ્તો જોઈ શકાય છે. મુખ્ય રોડ છે તેની અંદર કઈ રીતે ભૂવો પડ્યો છે, કોઈ ગટર તેમ છતાં પણ આખો રોડ બેસી ગયો છે અને સ્થાનિક લોકો છે તે રસ્તામાં બેરિકેડ લગાવી અને વાહન ચાલકોને છે તે ત્યાંથી પસાર ન થાય તે માટેની વ્યવસ્થા કરી રહ્યા છે. જોઈ શકાય દ્રશ્યોની અંદર કે કઈ રીતે સ્થિતિ જોવા મળી રહી છે. રિક્ષા ચાલક ખુદ અહીંયા હાજર હતા, વાત કરવાનો તેનો પ્રયાસ કરશું. વડેલ આપણે અહીંથી પસાર થયા હતા, શું થયું હતું? કારણ કે તમે અહીં સ્થાનિક લાગો છો, આ ભૂવો પડ્યો છે. ટ્રક નીકળ્યો, ટ્રકના પછી બચી ગયો રિક્ષા લઈને. એટલે ટ્રક હતો, ટ્રક ગયો ને તૂટી ગયો. અનાજ વાળો ટ્રક ગયો અને અમારું કે ડિયાડર ગયો અને સીધો ખાડો પડી ગયો. એ ત્યાં આગળ ગયો અને ખાડો પડી ગયો, બધું વસ્તુ અંદર જતી. ચોક્કસ ખાડો પડી ગયો. મોટી વાહન કે હિસાબે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ આપને. જોઈ શકાય છે કે આખો જે ખાડો છે તે કઈ રીતે ખાડો છે તે પડ્યો છે અને આ ભૂવો કઈ રીતે પડ્યો છે. આખો રસ્તો બેસી ગયો છે, નીચે આખું હજુ પણ પાણી છે તે દેખાઈ રહ્યું છે. તે પ્રકારના દ્રશ્યો છે. લોકો છે પોતાની રીતે સ્વયંભૂ એક ડિસિપ્લિનના ભાગરૂપે લોકો છે ત્યાં વાહન ચાલકોને ન જાય તે પ્રકારની વ્યવસ્થા કરી રહ્યા છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યા છે કઈ રીતે અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડે છે. વરસાદની અંદર જે ભૂવાઓ છે તે પડવાનો સિલસિલો યથાવત છે. આ એક્ઝેક્ટ આ જે રસ્તો છે પાલડી ચાર રસ્તા તરફથી આગળ જવા જે અંજલી તરફ જવાનો જે રસ્તો છે એ રસ્તા ઉપરનો આ ભૂવો છે જે મુખ્ય રોડ ઉપર અહીં પડ્યો છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતનો આ ભૂવો છે અને ભૂવાને કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. અને જે રીતે કહી શકાય છે કે મોટું વ્હીકલ અહીંથી પસાર થયું, અચાનક જ આખો રોડ છે તે બેસી ગયો છે અને બેસ્યા બાદ એ કહી શકાય કે જે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કેટલું પોલાણ છે તે હાલ જોવા મળી રહ્યું છે અને આખું નીચેનો ભાગ છે તે કેટલો ગેપ પડી ગયો છે. તેના જ કારણે આખો રોડ છે તે હાલ અહીં બેસી ગયો છે. તે પ્રકારના દ્રશ્યો છે અને હું પણ જે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી જોઈ શકાય છે કે કઈ રીતે આખો જે આ ભાગ છે તે ભાગ અહીં બેસી ગયો છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે અને અમદાવાદ શહેરમાં સતત અવિરત આ પ્રકારના જે ભૂવાઓ છે પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. હજુ તો વરસાદની શરૂઆત થઈ છે તેમ છતાં પણ આ પ્રકારના જે દ્રશ્યો છે આજે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યા છે. લોકો પણ કઈ રીતે આવી રહ્યા છે. મોટું વ્હીકલ નથી પસાર થયું, હેવી વ્હીકલ, હેવી ટ્રક, લોડેડ ટ્રક હતી. અહીંયા પેલા કોઈ આવો ભૂવો પડેલો છે? ફર્સ્ટ ટાઈમ આ પહેલી વાર જ પડ્યો છે અહીંથી ભૂવો. ઓકે, પેલા કોઈ પડ્યો છે. લોકો અહીં બેરિકેડ કઈ લગાડી રહ્યા છે. એક પડતો જ જાય છે, હજુ પડતો જ જાય છે. એટલે આ જોખમ ખરું, હજુ જોખમ ખરું અને મ્યુનિસિપાલિટી વાળા જોખમ ખરું પડવા માટે, નહીં તો પછી બધા મેનના રોડના હિસાબે કરાવવું જ પડે કામ. એ ચોક્કસ કહી શકાય કે લોકો છે કહી રહ્યા છે અને હજી પણ ભૂવો પડવાનો સિલસિલો ચાલુ જ રહ્યો છે. જોઈ શકાય છે કે આખો રસ્તો છે તે બંધ કરવાની ફરજ પડી છે અને મુખ્ય જે મેઇન રોડ છે તેના આ દ્રશ્યો છે અને જોઈ શકાય છે કે અવિરત આ જે ખાડો પડવાની જે સિલસિલો છે હજુ પણ ચાલી રહ્યો છે અને કહી શકાય કે જોઈ શકાય છે હજુ પણ પોલાણ દેખાઈ રહ્યું છે અને આ પ્રકારના ભૂવા પડવા, બ્રેકડાઉન થવા તેની સતત જે ફરિયાદો છે મહાનગરપાલિકાને મળતી રહેતી હોય છે. અને આજે પણ આ જે ખાડો છે ફરી વખત અમદાવાદ શહેરમાં એક નવો ભૂવો છે પાલડી વિસ્તારમાં પડ્યો છે. પ્રમાણ શ્રેણીક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.